તો મિત્રો અત્યારે થઈ રહ્યા છે સવારના 59 સોરી 6 વાગી રહ્યા છે બરાબર. અને કાલે મેં તમને કીધું હતું કે હું દોડવા જવાનો છું, પણ આજે થોડોક મોડો ઉઠ્યો કારણ કે કાલ 9 વાગ્યાને બદલે હું 11 વાગે ઉઠ્યો, એટલે થોડોક મોડો ઉઠ્યો. અને હવે આપણે પહેલાં તો રનિંગ કરશું અને પછી ઘરે જશું. અને તમને ખબર છે કે આજે સોલો લિવિંગનો મારો 5મો દિવસ થઈ રહ્યો છે. અને મિત્રો તમે રનિંગ ના કરો તો ચાલવાનું પણ સ્ટાર્ટ કરો સવારમાં બરાબર, એનાથી પણ અલગ એનર્જી પડશે. અને મિત્રો અત્યારે દિવસ જુઓ કેવો થઈ રહ્યો છે. જોયું મિત્રો, અત્યારે સૂરજ દાદા ઉગી ગયા છે અને હું હવે જવાનો છું ઘરે. અને ઘરેથી ડાયરેક્ટ દફતર પેન મારે જવાનું છે કોલેજે. મિત્રો પગમાં કાંટો કરી ગયો યાર, જો તો ફાઇનલી મિત્રો હું હું કહેવાય ભૂતવડ જેવી જાળીઓમાંથી બહાર નીકળી ગયો. મિત્રો ફાઇનલી હું અહીંયા પ્રેક્ટિસ પ્લેસે પહોંચી ગયો છું, જોઈ શકો છો તમે ગ્રાઉન્ડ. અને અત્યારે હું ઇવનિંગનો ટાઈમ થઈ રહ્યો છે એટલે એક્સરસાઇઝ નહીં કરું, ડાયરેક્ટ પ્રેક્ટિસ જ સ્ટાર્ટ કરીશ. તો પહેલાં પ્રેક્ટિસમાં હું આજે રાઉન્ડો બેકફ્લિપ કરવાની કોશિશ કરીશ. અહીંનું જે ગ્રાઉન્ડ છે એ થોડું ઘણું કઠણ થઈ ગયું છે, એટલે આમાં પડ્યા તો પગમાં બહુ જ ઓલું થાય, શું કહેવાય ઝટકો લાગે. તો મિત્રો હવે આપણે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી દઈએ, લેટ્સ ગો. તો મિત્રો ધીમે ધીમે મેં રાઉન્ડ બેક ફ્લિપને તો ટ્રાય કરી લીધી છે. હવે હું ટ્રાય કરવાનો છું સાઈડ ફ્લિપને. તો ચાલો. ફાઇનલી મેં પ્રેક્ટિસ હવે ડન કરી દીધી છે બરાબર. અને ધીરે ધીરે તમે જોતા હશો અંધારું પણ થવા જઈ રહ્યું છે, એટલે હવે આપણે જલ્દી આપણા ઘરે જશું. અહીંની જગ્યા એટલી પીસફુલ છે કે વાત જવા દો. મન તો કરે છે અહીંયા જ હું રોકાઈ જાઉં અને અહીંયા જ રાત ગુજારું, પણ યાર અહીંયા બીક લાગે. મિત્રો ઘરે પૂગતા ખૂબ જ અંધારો થઈ ગયો છે. હવે જલ્દીથી ઘરે જવું છે અને નાસ્તો કરવો જોશે અને પછી આપણે વાત કરીએ. લેટ્સ ગો. મિત્રો ફાઇનલી મેં ખાઈ લીધું છે અને ખાધા પછી હું પાણી જ નથી પીતો, કારણ કે ખાધા પછી જો હું પાણી પીઉં તો બધું ખાવાનું પાણી થઈ જાય યાર, એટલે ખાધા પછી પાણી નથી પીધું. તો મિત્રો આજે હું વાત કરવાનો છું આપણા મગજ વિશે. આપણે મગજની અંદર એક પાર્ટ હોય છે જેનું નામ છે એન્ટેરિયર મેગોફેગસ કોર્ટેક્સ. તો આ પાર્ટ આપણી હિલ પાવર અને શક્તિ વધારવાનું કામ કરે છે. એક્ઝામ્પલ આપું તો આજે તમારું જીમમાં જવાનું બિલકુલ મન નથી, કે મારું જ એક્ઝામ્પલ લઈ લઉં. મારું આજે પ્રેક્ટિસ કરવાનું બિલકુલ મન નહોતું, પણ મેં આજે ગમે એમ ખુદને કન્વર્સ કરીને પ્રેક્ટિસ ગયો હું. તો આજે એન્ટેરિયર પ્રોટેક્સ નામની વસ્તુ છે, એ એટલી બધી ગ્રો કરશે અને તમારા વિલ પાવરને ખૂબ જ બૂસ્ટ કરશે બરાબર. પછી ભલે તમારે જો જીમ જવાનું હોય કે પછી લોકો સામે લડવાનું હોય કે પછી મારી જેમ પ્રેક્ટિસ કરવાની હોય, જેટલું તમે એને ટ્રાય કરશો એટલું એ હાર્ડ કામ ઇઝી થતું જશે બરાબર. બસ તમારે શરૂઆતના થોડાક દિવસો માટે ખુદને કન્વર્સ કરવું પડશે. પછી જો તમે એક ફેર સ્ટાર્ટ કરી દીધું પછી તમને કોઈ રોકી નહીં શકે. તો બસ મિત્રો આજનો સોલો લિવિંગનો 5મો દિવસ આપણે અહીંયા જ એન્ડ કરીએ.
ફરી મળીશું કાલે નવા સોલો લિવિંગના 6થા દિવસમાં. તો બસ અહીંયા એન્ડ કરીએ.